મિત્રો નમસ્કાર મિત્રો. આજે આપણે મકાનની છત, સ્લેબ તથા દિવાલોમાં આવતો ભેજ તેમજ તિરાડો અટકાવવાના ઉપાય વિશે જાણીશું. જૂના મકાનો, દુકાનો, વખારો કે કોઈ પણ બાંધકામમાં સમયાંતરે રિપેરિંગ તેમજ કલરકામ ન થવાથી દિવાલોમાં થતી વાતળ એટલે કે હેર ક્રેકથી 5 mm સુધીની તિરાડો માટે જાતે થઈ શકે તેવી રિપેરિંગની રીત અહીં બતાવેલ છે. મકાનો, દુકાનો વગેરેમાં સ્લેબનું યોગ્ય ભરાઈ કામ ન થવાથી કે વાતાવરણની અસરને કારણે છત, સ્લેબમાંથી ભેજ આવવો તથા પાણી પડવાની ફરિયાદો હોય છે. આ માટેની પણ જાતે થઈ શકે તેવી રિપેરિંગની રીત અહીં બતાવેલ છે. સૌપ્રથમ જે દિવાલ કે સ્લેબમાં ભેજ આવતો હોય કે પાણી પડતું હોય તે દિવાલ કે સ્લેબને વાયર બ્રશથી શેવાળ, ધૂળ, કચરો વગેરે સાફ કરી પાણીથી બરોબર સાફ કરવું. ત્યારબાદ 2 થી 5 mmની તિરાડો હોય તો તેમાં સ્માર્ટ ક્રેકસીલ કે ક્રેકેક્સ 201ની પેસ્ટ પટ્ટીથી ભરી દેવી અને 5 કલાક સેટ થવા દેવું. જે અહીં ચિત્રમાં આપેલ દિવાલમાં ક્રેક ભરેલી જોઈ શકો છો. 2 mmથી નાની તિરાડો હોય તો તેમાં સ્માર્ટ કે ક્રેકસીલ કે ક્રેકેક્સ 201ની પેસ્ટની ટ્રીટમેન્ટ આપવાની જરૂરત રહેતી નથી. દિવાલો, સ્લેબ સાફ કરી પાણીથી ધોઈ ડાયરેક્ટ વોટરપ્રૂફ ટ્રીટમેન્ટ કરવી. દિવાલો, સ્લેબમાં થોડી ભેજવાળી હોય તો પણ ચાલે, સાવ સૂકવવાની જરૂરત રહેતી નથી. સ્માર્ટ ક્રેકસીલ કે ક્રેકેક્સ 201 પેસ્ટ સિવાય અન્ય બ્રાન્ડની પેસ્ટ પણ ઉપલબ્ધ છે. કોઈ પણ સારી બ્રાન્ડના વાપરી શકાય છે. સ્માર્ટ ક્રેકસીલ કે ક્રેકેક્સ 201 પેસ્ટની ટ્રીટમેન્ટના 5 કલાક બાદ વોટરપ્રૂફ ટ્રીટમેન્ટ શરૂ કરી શકાય છે. હવે આપણે જાણીશું વોટરપ્રૂફ ટ્રીટમેન્ટ માટેનો સામાન. તો સૌપ્રથમ ડૉક્ટર ફેક્ટશીટ 302 સુપર લેટેક્સ લિક્વિડ, સફેદ સિમેન્ટ ISI માર્કાની લેવી, પાણી, ખાલી પ્લાસ્ટિકની ડોલ, ટમ્બલર, કલરનો પીંછો અને મિક્સ હલાવવા માટે લાકડીનો ટુકડો. વોટરપ્રૂફ ટ્રીટમેન્ટ માટેની પેસ્ટ તૈયાર કરવા માટે 1 ભાગ ડૉક્ટર ફેક્ટશીટ 302 સુપર લેટેક્સ સામે 4 ભાગ પાણી અને 7 ભાગ સફેદ સિમેન્ટ લેવી. એટલે કે 1:4:7માં પેસ્ટ તૈયાર કરવી. વોટરપ્રૂફ ટ્રીટમેન્ટ માટેની પેસ્ટ તૈયાર કરવા માટે ડોલમાં 4 લીટર પાણી લેવું. તેમાં 1 લીટર ડૉક્ટર ફેક્ટશીટ 302 સુપર લેટેક્સ નાખી તેને બરાબર હલાવવું. ત્યારબાદ તેમાં 7 કિલો સફેદ સિમેન્ટ થોડી નાખી હલાવતા જવું. એ રીતે બધી સિમેન્ટ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરવી. વોટરપ્રૂફ ટ્રીટમેન્ટ માટેની પેસ્ટ તૈયાર કરવા માટે 1 લીટર ડૉક્ટર ફેક્ટશીટ 302 સુપર લેટેક્સથી બનતી પેસ્ટને નમૂના રૂપે દર્શાવેલ છે, પરંતુ આપે જરૂરિયાત મુજબ બનાવવી. પરંતુ 1:4:7નું પ્રમાણ એટલે કે 1 ભાગ ડૉક્ટર ફેક્ટશીટ, 4 ભાગ પાણી અને 7 ભાગ સફેદ સિમેન્ટનો રેશિયો જાળવી રાખવો જરૂરી છે. ત્યારબાદ કલરના બ્રશથી સળંગ 1 હાથ પહેલું લેયર લગાડી દેવું. પહેલા લેયરને 6 થી 8 કલાક સેટ થવા દેવું. ત્યારબાદ એ જ રીતે બીજો સળંગ હાથ એટલે કે બીજું લેયર લગાવવું. બીજા લેયરને 6 થી 8 કલાક સેટ થવા દેવું. પહેલા હાથ એટલે કે લેયરમાં પેસ્ટ આડું લગાવવું, જ્યારે બીજા હાથ એટલે કે લેયરમાં પેસ્ટ ઊભું લગાવવું. બીજા દિવસથી 7 દિવસ સુધી દિવસમાં 2 થી 3 વખત પાણી છાંટવું. પેસ્ટને લગાવતી વખતે
સમયાંતરે હલાવતી રહેવી જેથી સિમેન્ટ નીચે બેસે નહીં. પેસ્ટને 1:4:7 પ્રમાણ જાળવી રાખવું. વધુ પાણી કે સિમેન્ટ ઉમેરવા નહીં, કારણ કે પેસ્ટ નબળી થાય તો વોટરપ્રૂફ ટ્રીટમેન્ટ પણ નબળી થશે. પેસ્ટ લગાવતા બ્રશ હાર્ડ થઈ જાય ત્યારે પાણીમાં બોળી સાફ કરવું. પેસ્ટ ભીની કે ભેજવાળી સપાટી પર પણ લગાવી શકાય છે. પેસ્ટ લગાવવા વહેલી સવાર કે સાંજનો સમય રાખવો કે જ્યારે તડકો ઓછો હોય. આ ટ્રીટમેન્ટ પછી જો કલર કામ કરવું હોય તો છત તેમજ બહારની દિવાલોમાં ડેમ્પ પ્રૂફ કલર વાપરવો, જે વોટરપ્રૂફ ટ્રીટમેન્ટ માટે ખૂબ અસરકારક છે, જેમાં કંપની પોતે 10 વર્ષની વોરંટી. મિત્રો, ચોમાસું હાલ નજીકમાં જ છે, એટલે જો આપના ઘરમાં આવી કોઈ સમસ્યાઓ હોય તો સત્વરે રિપેર કરી શકાય. અને હા મિત્રો, એક વાત તો રહી જ ગઈ કે આ ટ્રીટમેન્ટ ચોમાસા પહેલા કરવાની રહી જાય કે ચોમાસું શરૂ થયા બાદ આવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો જરા પણ ચિંતા ન રાખતા. વરસાદના વિરામ વખતે દિવાલો ભીની હોય આમ છતાં પણ આ ટ્રીટમેન્ટ આપવી શક્ય છે. ફક્ત કેમિકલને સેટિંગ માટે 6 થી 7 કલાક મળી રહે તો કામગીરી ખૂબ જ સારી થશે, કારણ કે દિવાલો અને સ્લેબ પરનો ધૂળ અને કચરો ધોવાઈ અને સાફ થઈ જતો હોય છે, જેથી આ કામગીરી આપને નહીવત જ કરવાની રહેશે. તેમજ ભેજવાળા વાતાવરણ અને પછીના વરસાદથી પાણી છાંટવાની કામગીરીમાંથી છુટકારો મળે છે અથવા તો ઓછી કરવાની રહે છે. આ વિડીયોમાં દર્શાવેલ કોઈ પણ સામગ્રી, કેમિકલ, કોઈ વસ્તુઓ માટે કોઈ પેઇડ પ્રમોશન કે કોઈ કંપની કે વેપારી દ્વારા કે અન્ય કોઈ દ્વારા ચૂકવણી થયેલ નથી, પરંતુ આ વસ્તુઓ ફક્ત જાણકારી માટે અને દરેકને ઉપયોગમાં આવે એવા ઉમદા હેતુથી રજૂ કરવામાં આવેલ છે. મિત્રો, આવી જ ઉપયોગી માહિતી મેળવતા રહેવા બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.